જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે જાણીશું કે આ દેવી દેવતાઓની કેટલી પરિક્રમા કરવી જોઈએ, શાસ્ત્ર અનુસાર માહિતી। જો આ વિડીયો તમને પસંદ પડે તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। હિન્દુ ધર્મમાં પરિક્રમાનું ઘણું મહત્વ છે। પરિક્રમાનો અર્થ એવો થાય છે કે કોઈ પણ વ્યક્તિની ડાબી બાજુથી તેની ચારે બાજુ ફરવું, અને પ્રદક્ષિણા પણ કહેવામાં આવે છે, જે ષડોપચાર પૂજાનો એક ભાગ છે। પ્રદક્ષિણાની પ્રથા અતિ પ્રાચીન છે। વૈદિક કાળથી વ્યક્તિ, દેવમૂર્તિ, પવિત્ર સ્થાનોની પરિક્રમા કરવામાં આવે છે। દુનિયાના બધા ધર્મોમાં પરિક્રમાનું ચલણ તે હિન્દુ ધર્મની જ દેન છે। ભગવાનની પરિક્રમાનું ધાર્મિક મહત્વ છે। વિદ્વાનોનું માનવું છે કે ભગવાનની પરિક્રમા કરવાથી અખૂટ પુણ્ય પ્રાપ્ત થાય છે, તથા રક્ષણ મળે છે અને પાપોનો નાશ થાય છે, તથા ધીમે ધીમે ચાલવાથી અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે। બધા પાપો તાત્કાલિક નાશ પામે છે। પ્રદક્ષિણા કરવાથી તન, મન, ધન પવિત્ર થઈ જાય છે, તથા મનવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે। પ્રદક્ષિણા કરવાનો મૂળ ભાવ એવો થાય છે કે સ્વયંને શારીરિક અને માનસિક રીતે ભગવાનને સમર્પિત કરવા। પરિક્રમા કરવાનો વ્યવહારિક અને વૈજ્ઞાનિક પક્ષ વાસ્તુ અને વાતાવરણમાં ફેલાયેલી સકારાત્મક ઉર્જા સાથે જોડાયેલો છે। જ્યારે ભગવાનની પૂજા, અર્ચના તથા આરતી કરીએ છીએ ત્યારે આસપાસની ચારે દિશાઓમાં સકારાત્મક ઉર્જા એકત્રિત થાય છે। તો પ્રદક્ષિણા કરવાથી આ સકારાત્મક ઉર્જા ધીરે ધીરે વ્યક્તિના ભીતરમાં પ્રવેશ કરે છે અને નકારાત્મકતા ઘટતી જાય છે, તથા મનનો વિશ્વાસ દ્રઢ થાય છે। પરિક્રમા કરવાના અમુક નિયમો પણ પાળવા જરૂરી છે, જેમ કે પરિક્રમા ચાલુ કરીએ તો અધવચ્ચે મૂકવી ન જોઈએ। પરિક્રમા ત્યાં જ પૂર્ણ થવી જોઈએ જ્યાંથી ચાલુ કરી હોય। પરિક્રમા કરતા સમયે કોઈની સાથે વાતચીત ન કરવી જોઈએ, તથા જે દેવી દેવતાઓની પરિક્રમા કરતા હોય મનમાં સતત તેમનું ચિંતન કરવું જોઈએ। આ પ્રકારે પરિક્રમા કરવાથી અતુલ્ય પુણ્ય પ્રાપ્ત થાય છે। પરિક્રમા પૂર્ણ કરીને ભગવાનને દંડવત પ્રણામ કરવા જોઈએ। પ્રગતમ દક્ષિણમિતિ પ્રદક્ષિણમ, આનો અર્થ એવો થાય છે કે દક્ષિણ બાજુ પરિક્રમા કરવાને પ્રદક્ષિણા કહેવામાં આવે છે। પ્રદક્ષિણામાં વ્યક્તિનું ડાબી બાજુનું અંગ દેવતાઓની તરફ હોય છે। એવું કહેવામાં આવે છે કે દેવતાઓને ઉદ્દેશીને દક્ષિણ બાજુ ભ્રમણ કરવાને પ્રદક્ષિણા કહે છે। પ્રદક્ષિણાનું પ્રાથમિક કારણ સૂર્યદેવની દૈનિક સ્થિતિ સાથે સંબંધિત છે। જેમ સૂર્યદેવ સવારે પૂર્વ દિશામાં ઉગે છે અને દક્ષિણના માર્ગ ઉપર ચાલીને પશ્ચિમ દિશામાં અસ્ત થાય છે, આ જ પ્રકારે વૈદિક વિચારોને અનુસરીને પ્રદક્ષિણા કરવાનું વિધાન છે। એવું કહેવામાં આવે છે કે આ રીતે પ્રદક્ષિણા કરવાથી સૂર્યની જેમ વ્યક્તિના પણ બધા પવિત્ર કાર્યો પૂર્ણ થાય છે। એનો બીજો મતલબ એવો પણ થાય છે કે બ્રહ્માંડમાં દરેક ગ્રહ, નક્ષત્ર કોઈના કોઈ તારાની પરિક્રમા કરે છે। આ પરિક્રમા જીવનનું સત્ય છે। વ્યક્તિનું જીવન સંપૂર્ણ એક ચક્ર સમાન છે, અને આ ચક્રને સમજવા માટે પરિક્રમા તેમનું પ્રતીક છે। ભગવાનમાં જ સારી સૃષ્ટિ સમાયેલી છે। બધા જીવો તેમનામાં જ ઉત્પન્ન થયા છે। આપણે તેમની પરિક્રમા કરીને તેમને માન આપીએ છીએ, અને એવો ભાવ પ્રગટ થાય છે કે આપણે આખી પૃથ્વીની પરિક્રમા કરીએ છીએ। શાસ્ત્રો અનુસાર પૂજા સમયે તમામ દેવી દેવતાઓની પ્રદક્ષિણા કરવાની પરંપરા છે। તમામ દેવી દેવતાઓની પરિક્રમાની સંખ્યા અલગ અલગ રીતે આપવામાં આવી છે। તેમાં ભગવાન ગણેશની માત્ર 3 પ્રદક્ષિણા કરવી જોઈએ, જેના કારણે ગણેશ ભગવાન ભક્તને રિદ્ધિ સિદ્ધિ સાથે સમૃદ્ધિના આશીર્વાદ આપે છે।
પુરાણ અનુસાર ભગવાન રામના પરમ ભક્ત ભગવાન હનુમાનજીની પણ 3 પરિક્રમા કરવાનો નિયમ છે. ભક્તોએ તેમની માત્ર 3 પરિક્રમા કરવી જોઈએ. માતા દુર્ગાની 1 પરિક્રમા કરવાનો નિયમ છે. માતા પોતાના ભક્તોને શક્તિ આપે છે. ભગવાન નારાયણ એટલે કે ભગવાન વિષ્ણુની 4 પરિક્રમા કરવાનો નિયમ છે. 4 પરિક્રમા કરવાથી વ્યક્તિને અતુલ્ય પુણ્ય પ્રાપ્ત થાય છે. તથા ભગવાન સૂર્યદેવની 7 પરિક્રમા કરવાનો નિયમ છે. ભગવાન સૂર્યદેવની 7 પરિક્રમા કરવાથી વ્યક્તિની મનોકામનાઓ જલ્દી પૂર્ણ થાય છે. સામાન્ય રીતે સોમવતી અમાસ પર સ્ત્રીઓ પીપળાના ઝાડની 108 પરિક્રમા કરે છે. જો કે તમામ દેવતા વૃક્ષોની પરિક્રમા કરવાનો આ જ કાયદો છે. જે દેવતાઓની પરિક્રમાનો નિયમ વર્ણવેલો નથી તે દેવતાઓની 3 પરિક્રમા કરવી જોઈએ. આ ઉપરાંત ભગવાન શિવની અડધી પરિક્રમા કરવાનો નિયમ છે. ભગવાન શિવના સોમસૂત્રને પાર નથી કરવી શકતા. જ્યારે કોઈ વ્યક્તિ અડધા વર્તુળની પરિક્રમા કરે છે ત્યારે તેને ચંદ્ર પરિક્રમા કહેવામાં આવે છે. શિવલિંગને જ્યોતિરૂપ માનવામાં આવે છે અને તેની આસપાસના વિસ્તારને ચંદ્ર કહેવામાં આવે છે. ભગવાન શિવની પરિક્રમા હંમેશા ડાબી બાજુથી શરૂ કરી જળાશયની આગળ એટલે કે જળ સ્ત્રોત તરફ જઈ ફરી પાછા વિરુદ્ધ દિશામાં ફરી બીજી તરફ આવીને પરિક્રમા પૂર્ણ કરવામાં આવે છે. તો મિત્રો, આ હતું પરિક્રમાનું મહત્વ તથા ત્યાં દેવી દેવતાઓની કેટલી પરિક્રમા કરવી તેની માહિતી. જો આ વિડીયો તમને પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.